કહેવાય છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર। અમરેલીના વડિયામાં કંઈક એવું જ બન્યું છે। અહીંયા 7 માસની એક દીકરી વૃંદાને મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી હતી, જેની સારવાર માટે 1-2 લાખ નહીં પરંતુ 17.50 કરોડની જરૂર હતી। આર્થિક રીતે સાધારણ એવા પરિવાર માટે તો આપ ફાટ્યા જેવી સ્થિતિ હતી। આટલી મોટી રકમની વ્યવસ્થા કરવાનું તેમનું ગજુ પણ ન હતું અને આશા પણ ન હતી, પરંતુ આ સમયે સમાજ આ પરિવારની પડખે ઊભો રહ્યો અને પછી જે થયું એ ચમત્કારથી ઓછું ન હતું। બન્યું એવું કે નાનકડી એવી વૃંદાની સારવાર કરવા તેના પરિવારે 17.5 કરોડ ભેગા કરવા ગુજરાતની જનતા પાસે ટહેલ નાખી। આ દીકરીને જાણે આખા પાટીદાર સમાજે અને અન્ય સમાજે પણ જાણે દત્તક લીધી હોય એમ અનેક દાતાઓએ મન મૂકીને દાન આપ્યું। બહુ જ ખુશીનો આનંદનો દિવસ છે અમારો। એ ધન્ય છે અમારે દાતાઓની, દીકરીની આશીર્વાદ આપનારની, બધા જ દેવી દેવતાઓ જેટલાય એમને સપોર્ટ કર્યો છે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારી દીકરી આમ 100 વર્ષની થાય અને ભગવાને બધી મારી ઈચ્છા પૂરી કરી છે। હા, સરકારશ્રીની અમારો ખૂબ ખૂબ આભાર છે। આવીને આવી બધાને સહાય કરતા રહેજો, દુઃખમાં ભાગ લેતા રહેજો। અમારી 4 મહિનાની બેબલી વૃંદા માટે અમે બધાને મદદ માંગી હતી। એ મદદ સૌ લોકોએ આપી અને સરકારશ્રીએ બી મદદ આપી। એનાથી અમને ખૂબ ખૂબ આનંદ છે અને જે કાંઈ દાતાઓએ જે કાંઈ મદદરૂપ થયા છે એ બધાને ખૂબ ખૂબ આભાર છે। અને બીજા નંબરમાં કે રામ અયોધ્યા મંદિરનું જે કાંઈ નિર્માણ થઈ રહ્યું છે એ બાબતથી ભગવાન પહેલાં જ અમારી ઘરે પધાર્યા છે અને અમારી બેબલીને ઇન્જેક્શન મળી ગયું છે। એટલે